નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। આજનો દિવસ રાષ્ટ્ર ચેતના જગાવવા માટેનો મહત્વનો દિવસ છે। ભારતના કોઈ પણ નાગરિકના કંઠ ઉપર બે ગીત હંમેશા રમતા હોય છે। એક આપણું રાષ્ટ્રગીત જન ગણ મન અને બીજું આપણું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ। સુજલામ સુફલામ યોજનાની વાત છે। એ વંદે માતરમ ગીત 150 વર્ષ પહેલા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે રચ્યું હતું, જેની આજે 150મી વર્ષગાંઠ છે। એમના અહેવાલ સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર। દેશમાં આઝાદીનો જુવાળ ઉભો કરનાર રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ ભારતે ઉજવી। તમામ સરકારી કચેરીઓમાં ગીતના સમૂહ ગાન સાથે સ્વદેશી ખરીદીના લેવાયા શપથ। સરદારશ્રીની 150મી વર્ષગાંઠે જૂનાગઢમાંથી રાજ્યવ્યાપી યુનિટી માર્ચનો થશે પ્રારંભ। મુખ્યમંત્રી શ્રી ખાસ ઉપસ્થિત રહી આરઝી હકુમત સેનાનીઓને અર્પણ કરશે પુષ્પાંજલિ। શહેરની મધ્યે બિરાજતા સુપ્રસિદ્ધ માંગનાથ મહાદેવનો પાટોત્સવ આજે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો વચ્ચે ઉજવાઈ રહ્યો છે। વહેલી સવારે સ્થાનિક વિસ્તારમાં દાદાની નીકળી પાલખી યાત્રા। અને જૂનાગઢનો માળી જ્ઞાતિનો યુવાન અમિત ધોળકિયા રાષ્ટ્ર સેવામાં શહીદ થતા ફૌજીભાઈ અને સમાજના આગેવાનોએ ગૌરવ સાથે માળી યુવાનને આપી અંજલિ। રાષ્ટ્રભાવના સાથે નીકળી અંતિમ યાત્રા। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર જૂનાગઢ। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12।
વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. વંદે માતરમ ગીતની આજે 150મી વર્ષગાંઠ છે, જેને સમગ્ર દેશવાસીઓએ પૂરા માન અને સન્માન સાથે ઉજવી હતી. 1875માં જ્યારે આઝાદ ભારતની સ્વતંત્રતા ચળવળ શરૂ થઈ ત્યારે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે એક રાષ્ટ્રભાવના પ્રદર્શિત ગીતનું સર્જન કર્યું. આ રચના એટલી બધી સરસ હતી કે જોત જોતામાં દેશના નાગરિકોના કંઠ ઉપર આ રચના રમતી થઈ ગઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વંદે માતરમ ગીતની 150મી વર્ષગાંઠ ભારત દેશ ઉજવે તે માટે વિશેષ આયોજનો ધર્યા હતા અને પીએમ મોદી પોતે પણ આ વર્ષગાંઠ નિમિત્તે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને સમૂહમાં વંદે માતરમ ગીતનું ગાન કરવામાં આવ્યું. ત્યારે શિસ્તબદ્ધ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ ગીતમાં ભાગ લીધો હતો.
તો બીજી તરફ રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં આજે વંદે માતરમ ગીતની 150મી વર્ષગાંઠે કચેરીના સમયમાં ફેરફાર કરીને સવારે 9:30 કલાકે ગીતનું સમૂહમાં ગાન થાય તેવું આયોજન હાથ ધરાયું હતું. જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે પણ નાયબ કમિશનર શ્રી જાડેજા, શહેર ભાજપ અધ્યક્ષ ગૌરવ રૂપારેલિયા તેમજ મેયર, ડેપ્યુટી મેયર અને મહાનગરપાલિકાના કોર્પોરેટર શ્રી વિવિધ શાખાના અધિકારીઓએ સમૂહમાં આ રાષ્ટ્રીય ગીતનું ગાન કર્યું હતું. વંદે માતરમ ગીતનું ગાન કર્યા પછી સ્વદેશી વસ્તુની ખરીદી કરવા માટે પણ સામૂહિક શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાના નાયબ કમિશનર ડીજે જાડેજાએ કહ્યું કે રાજ્ય સરકારશ્રીની સૂચના પ્રમાણે આજે પ્રોટોકોલ પ્રમાણે અમે સૌ કોઈએ રાષ્ટ્રગીતનું ગાન કર્યું છે. શહેર ભાજપ અધ્યક્ષ ગૌરવ રૂપારેલિયાએ પણ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીને યાદ કરીને એમની સ્મૃતિ વંદના કરીને જૂનાગઢ શહેરવાસીઓને આ ગીતના સર્જનની જે 150મી વર્ષગાંઠ ઉજવાઈ રહી છે તે બદલ શુભકામના પાઠવી હતી. નમસ્તે. વંદે માતરમ રાષ્ટ્રગાનના 150મી જયંતિ નિમિત્તે રાજ્ય સરકારની સૂચનાથી કોર્પોરેશન ખાતે અને તમામ રાજ્યમાં આજરોજ સવારે 9:30 કલાકે સંપૂર્ણ જે વંદે માતરમ ગીત છે એનું તમામ દ્વારા ગાન કરવામાં આવ્યું અને સ્વદેશીના શપથ લેવામાં આવ્યા તેમજ તેમના વિશે ઉત્કર્મ જે અંતર્ગત આજરોજ કોર્પોરેશન જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે માનનીય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી એની અધ્યક્ષતામાં તમામ કર્મચારીઓ આમાં જોડાયા અને આજનો અમારો કચેરીનો સમય પણ સવારે 9:30થી રાખવામાં આવ્યો હતો અને આ રીતે વંદે માતરમ ગીત છે એ ગાઈ સ્વદેશીના શપથ લઈ અને ઉજવણી કરવામાં આવી છે. થેન્ક યુ. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય નિર્મિત વંદે માતરમ ગાન. આ વંદે માતરમ ગાન એ માત્ર ગાન નથી, આ વંદે માતરમ ગાન છે એ રાષ્ટ્રની ધડકન છે. આ વંદે માતરમ ગાન છે એ દરેક ભારતીયોમાં વસેલું એક દેશ પ્રેમ પ્રત્યેનું જાગૃત કરતું એક ગીત છે. આ વંદે માતરમની આજે 150મી જન્મ જયંતિના ઉપક્રમે આખા દેશમાં તમામ સરકારી ઓફિસમાં સવારે 9:30થી તમામ ઓફિસોમાં તમામ સરકારી કર્મચારીઓ જ્યારે એકત્ર થઈ ગયા હોય આ દિવસે તમામ સરકારી કર્મચારીઓમાં સામૂહિક રાષ્ટ્રગાનનું એક સુંદર મજાનો આયોજન કરવામાં આવેલો હોય, જેના ઉપક્રમે આજરોજ જૂનાગઢ મહાનગરપાલિકામાં માનનીય મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયાની અધ્યક્ષતામાં તેમજ ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા સાથે કોર્પોરેશનના તમામ કર્મચારીઓની ઉપસ્થિતિમાં વંદે માતરમનું સામૂહિક ગાન કરવામાં આવ્યું હતું અને આ સાથે સાથે 2047 વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનું શપથ પણ તમામ કર્મચારીઓને અહીંથી લેવડાવવામાં આવેલું હતું. તમામ જૂનાગઢ વાસીઓને પણ વંદે માતરમના 150મી જન્મ જયંતિ 150મા ઉપલક્ષની ગીતની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ. તો જે રીતે આ ગીતની 150મી વર્ષગાંઠ ઉજવાઈ રહી છે એ જ રીતે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની પણ દેશ ઉજવણી કરી રહ્યો છે. જૂનાગઢ અને સરદારશ્રીને એક જે અતૂટ નાતો હતો, જે ભારતીય ઇતિહાસમાં આરઝી હુકુમત લડાઈ તરીકે અંકિત થઈ ગયો છે, તેની સ્મૃતિમાં આગામી 9મી નવેમ્બરે જૂનાગઢમાંથી રન ફોર યુનિટી એટલે કે યુનિટી માર્ચનો રાજ્યવ્યાપી પ્રારંભ થશે. જૂનાગઢમાં 8.5 કિલોમીટરની આ માર્ચને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પ્રસ્થાન કરાવશે. એટલું જ નહીં, જૂનાગઢના મુક્તિ દિને તેઓ ખાસ બાહુદ્દીન કોલેજ ખાતે ઉપસ્થિત રહી આરઝી હુકુમત સેનાનીઓને પુષ્પાંજલિ અર્પણ કરશે. ભલે અહીં સ્તંભ નથી બન્યો, સ્મારક નથી બન્યું, પરંતુ 26 વર્ષથી પથ્થર ધૂળ ખાય છે જ્યાં મુખ્યમંત્રી શ્રી એ દિવસે પુષ્પાંજલિ અર્પણ કરશે. અલબત્ત સમગ્ર આયોજન માટે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન નીચે વિવિધ સમિતિઓનું ગઠન અને યુનિટી માર્ચ સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે આયોજનો હાથ ધરાયા છે. સમગ્ર દેશ જ્યારે આ જન્મ જયંતિ ઉજવી રહ્યો હોય ત્યારે એની સાથે સાથે સમગ્ર રાજ્યમાં પણ વિવિધ પદયાત્રાઓ યોજાવા જઈ રહી છે અને સમગ્ર રાજ્યમાં સૌથી પહેલી પદયાત્રા આપણા જૂનાગઢમાં 9 નવેમ્બરે યોજાવાની છે. એટલે કે 9 નવેમ્બર આપણા જૂનાગઢનો મુક્તિ દિવસ. જૂનાગઢને પાકિસ્તાન આ ચંગુલમાંથી છોડાવી અને ભારતનો અભિન્ન અંગ બનાવવામાં સરદાર વલ્લભભાઈ પટેલનો ખૂબ મોટો ફાળો રહ્યો છે.
એ સરદાર વલ્લભભાઈ પટેલની જે એક દૂરદર્શિતા અને અડગ નિર્ણય શક્તિ હતી કે જેને આ કાર્ય છે એ સુપેરે પાર પાડ્યું હતું. અને આથી જૂનાગઢના લોકોને સરદાર વલ્લભભાઈ પટેલ માટે ખૂબ લાગણી છે. અને આ લાગણીને વ્યક્ત કરવાનો આ દિવસ 9 નવેમ્બરે આપણે એક પદયાત્રા યોજી રહ્યા છે. રાજ્ય સરકારમાંથી માનનીય મુખ્યમંત્રી શ્રી આ પદયાત્રામાં જોડાવાના છે. આ પદયાત્રા આપણી જે છે એ બહાઉદ્દીન કોલેજ જે છે ત્યાંથી શરૂ થશે અને ત્યાંથી લઈ અને મોતીબાગ, ઝાંસીની રાણીનું સર્કલ, ત્યાંથી બસ સ્ટેન્ડ રોડ, રેલવે ક્રોસિંગ, પાદર ચોક, ક્યાડાવાડી, ખલીલપુર મેઇન રોડ, બાબુનગર મેઇન રોડ, અગ્રાવત ચોક, સરદારનગર મેઇન રોડ, રેલવે ક્રોસિંગ, ગાંધી ચોક, ચિત્તાખાના, ત્યાંથી આઝાદ ચોક, કાળવા ચોક અને જીમખાના સામે જે આપણો સરદાર ચોક છે ત્યાં આવીને સમાપ્ત થશે. આખી પદયાત્રા છે 8.6 કિલોમીટર રહેશે. આખી જે વ્યવસ્થા અમે ઘણા દિવસથી એમાં યોજી રહ્યા છે અને ખાસ અગત્યનું એ છે કે આ સમગ્ર પદયાત્રામાં સમાજના વિવિધ વર્ગના લોકો પણ આમાં જોડાવા જઈ રહ્યા છે. એના માટે પણ અલગ અલગ એમની સાથે બેઠકો થઈ છે અને અમે વચ્ચે લગભગ 19 જેટલા સ્થળો એવા આખા રૂટ પર આઈડેન્ટિફાઈ કર્યા છે જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. સમાજના અલગ અલગ વર્ગના લોકો પણ ત્યાં પદયાત્રાનું એ સ્વાગત કરવાના છે. એટલે એક આખો માહોલ એવો બને કે જેમાં સમગ્ર જુનાગઢ શહેર, સિટી અને જે જિલ્લાના લોકો છે એમાં જોડાશે અને પદયાત્રાનું આ સ્વાગત કરવાના છે. આ આખી પદયાત્રામાં આત્મનિર્ભર ભારત જે માનનીય વડાપ્રધાન શ્રી જે એક હાકલ છે એને પણ આપણે સાંકળી લીધું છે અને એના માટે જે ઝાંસી રાણીનું પુતળું છે ત્યાં આપણે એક સ્વદેશી મેળાનું પણ એમાં આયોજન એમાં કરી રહ્યા છે. સાથે સાથે 562 જેટલા જે રજવાડાઓ છે એમને સરદાર વલ્લભભાઈ પટેલે ભારતમાં મેળવ્યા હતા, તો એની એક યાદગીરી રૂપે એક સ્મૃતિવન બને એના માટે આપણે સબલપુર ચોકડી પાસે એક કોર્પોરેશનનો જે પ્લોટ છે ત્યાં આપણે 562 જેટલા વૃક્ષોને વાવી અને એક સ્મૃતિવનનું પણ આમાં આપણે નિર્માણ કરી રહ્યા છે. તો આપના માધ્યમથી શહેરીજનોને અને જિલ્લાવાસીઓને મારી આગ્રહભરી વિનંતી છે કે 9 તારીખે સવારે 7:30 વાગે આ પદયાત્રા જ્યારે રવાના થાય ત્યારે આપ મોટી સંખ્યામાં પદયાત્રામાં જોડાઓ અને સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યે આપણી જે લાગણી છે એને આપણે ઉમળકાભેર આમાં વ્યક્ત કરીએ. દર્શક મિત્રો, જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. Good morning. This is Junagadh.
વિરામ બાદ દ્વિતીય ચરણમાં આપનું સ્વાગત છે. આગામી 9મી નવેમ્બરે જૂનાગઢનો આઝાદ દિન છે. આ દિવસની ઉજવણી આ વખતે જૂનાગઢમાં મોટા પાયે કરવામાં આવી રહી છે અને મુખ્યમંત્રીશ્રી જ્યારે આવી રહ્યા છે ત્યારે જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન નીચે મહાનગરપાલિકાને પણ કેટલીક જવાબદારી સોંપવામાં આવી છે. આ અંગે પત્રકારોને વિગતો આપતા મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા અને ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ યુનિટી માર્ચ કયા વિસ્તારમાં ભ્રમણ કરશે, મહાનગરપાલિકા દ્વારા પણ કયા આયોજનો હાથ ધરાયા છે, 9મી નવેમ્બરે લોક ડાયરો અને આનુષંગિક કાર્યક્રમો અંગે વિગતો પૂરી પાડવામાં આવી હતી. પત્રકારોને સંપૂર્ણ વિગત જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ આ રીતે આપી. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ પદયાત્રાનું આયોજન સમગ્ર વિધાનસભાઓની અંદર કરવામાં આવ્યું છે અને એમની શરૂઆત જૂનાગઢથી 9 નવેમ્બરે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબની ઉપસ્થિતિની અંદર આ પદયાત્રાનું સમગ્ર રાજ્યનો કાર્યક્રમ એ જૂનાગઢની અંદરથી શુભારંભ થઈ છે. એટલે કારણ કે જૂનાગઢ અને સરદાર એ બે એક સિક્કાની બે બાજુ છે. એટલે એમની શરૂઆત અહીંથી બાઉદીન કોલેજના ગ્રાઉન્ડથી થવાની છે સવારે 7 વાગે. તો મારે જૂનાગઢ વાસીઓને વિનંતી છે કે તમામ જ્ઞાતિઓ હોય, તમામ ધર્મ હોય, તમામ શૈક્ષણિક સંસ્થાઓ હોય, તમામ યુવાનો, મહિલાઓ, ખેડૂતો, બધા લોકો, જૂનાગઢના લોકો યાત્રાની અંદર જોડાય. કારણ કે આ સરદારની યાદની યાત્રા છે. આપણી આઝાદી માટે જેમને ભોગ આપ્યો છે, જેમને બલિદાન આપ્યું, જેમને પોતાની તાકાત અને જજુમ આપ્યો હતો, એવા લોકોને વંદન કરવાની આ યાત્રા દ્વારા છે. તો આ યાત્રાની અંદર બધા જોડાઈ અને આપણે સૌ સરદારને યાદ કરી અને આરજી હુકુમતના જે પણ ચળવૈયાઓ હતા એમને પણ યાદ કરીને વંદન કરવા માટેનો આ દિવસ છે. અને એમની સાથે સ્વદેશી મેળાનું પણ આયોજન કર્યું છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો જે વિચાર છે કે ભારત દેશ એ મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત બને, એમના માટે આપણા વિધાનસભા વિસ્તારની બહેનો અને ભાઈઓની જે પ્રોડક્ટ છે એ વેચાય, એમ દરેક ક્ષેત્રની અંદર આપણે આપણા દેશની વસ્તુ કરી, આપણા પરિવારના નાના વ્યક્તિ બનાવેલી વસ્તુ ખરીદી, એમના માટેનું આયોજન છે. જૂનાગઢ શહેરની મધ્યમાં બિરાજતા સુપ્રસિદ્ધ માંગનાથ મહાદેવનો પાટોત્સવ આજે કારતક વદ બીજને દિવસે પરંપરાગત રીતે મનાવવામાં આવ્યો હતો. માંગા ભટ્ટ નામના એક નાગર શિવ ભક્ત ઉપર પ્રસન્ન થઈ અને ભવનાથ દાદાએ જૂનાગઢની મધ્યમાં જે નાનકડું શિવલિંગનું સ્વરૂપ ધારણ કર્યું, જે આજે માંગનાથ મહાદેવ તરીકે પૂજાઈ રહ્યું છે, જેના નામ ઉપરથી સમગ્ર વેપારી વિસ્તારનું નામ પડ્યું. એ માંગનાથ રોડના તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર શરૂ કરતા પહેલા આ દાદાને શીશ નમાવે છે. આજે પાટોત્સવ નિમિત્તે જ વહેલી સવારે મંગળા આરતી અને સાંજ સવારે 8 કલાકે માંગનાથ દાદાની રવાડી સ્થાનિક વિસ્તારમાં નીકળી હતી. દાદા ઘેરે બેસીને લોકોને દર્શન આપવા આવ્યા હોય વેપારીઓ અને સ્થાનિક વિસ્તારમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળતો હતો. માંગનાથ મંદિરના મહંત પ્રદીપગીરી ગોસ્વામીના માર્ગદર્શન નીચે માંગનાથ યુવક મંડળ દ્વારા માંગનાથ મંદિરને તો સુશોભિત કરાયું છે, પરંતુ જે વિસ્તારમાં રવાડી નીકળવાની હતી ત્યાં પણ સુશોભિત કમાન અને બેનર સાથે દાદાનો સત્કારવામાં આવ્યા હતા. લઘુ મહંત ધર્મેશગીરી ગોસ્વામીએ કહ્યું કે દિવસભર માંગનાથ દાદાના પાટોત્સવની અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી થશે, જે રાત્રે 11 કલાકે મહાઆરતી સાથે સંપન્ન થશે. માંગનાથ યુવક મંડળના કાર્યકર જય પાઠકે પણ કહ્યું કે માંગનાથ દાદાનું મહાત્મ્ય સ્થાનિક વિસ્તારોમાં ખૂબ જ છે. શ્રાવણ મહિનાના દરેક સોમવાર, મહાશિવરાત્રી, અધિક માસ જેવા ધાર્મિક તહેવારો આ શિવ મંદિરે મહંત પરિવાર અને યુવક મંડળ દ્વારા ખૂબ જ રંગેચંગે ઉજવવામાં આવે છે અને મોટી સંખ્યામાં માંગનાથ દાદાના શિવ ભક્તો શીશ નમાવીને ધન્યતાની લાગણી અનુભવે છે. જુનાગઢના હાથ સમાન વિસ્તાર માંગનાથ રોડ પર આવેલું માંગનાથ મહાદેવ મંદિર, જે જુનાગઢના પ્રખ્યાત શિવાલયોમાંનું એક છે અને વર્ષોથી લોકોની આસ્થાનું કેન્દ્ર રહેલું છે. કારતક વદ બીજ એટલે માંગનાથ મહાદેવનો પાટોત્સવ, જે માંગનાથ રોડના તમામ વેપારીઓ તથા અહીંના સ્થાનિક શ્રદ્ધાળુઓ ખૂબ જ શ્રદ્ધાથી ઉજવે છે. અને સવારે મંગળા આરતી, પછી 8 થી 10 માંગનાથ દાદાની રવાડી કાઢવામાં આવે છે, એટલે કે માંગનાથ દાદાને નગરચર્યા કરાવવામાં આવે છે. ત્યારબાદ થાળ આરતી, પછી સંધ્યા આરતી અને માંગનાથ દાદાને ખૂબ જ પુષ્પોથી સુશોભિત કરવામાં આવે છે. અને રાત્રે 9 થી 10 સ્તુતિગાન કરી માંગનાથ દાદાની આરાધના કરવામાં આવે છે અને ત્યારબાદ 11 વાગે રાત્રે માંગનાથ દાદાની મહાપૂજા કરવામાં આવે છે.
અને તે આરતીનું વજન 9 કિલોનો હોય છે અને તે મંદિરના મહંત અથવા તો લઘુ મહંત પોતે જ કરે છે અને આ પારંપરિક મહોત્સવનો લોકો લાભ લઈને ધન્યતા અનુભવે છે. આજે કારતક વદ બીજ શ્રી ભાંગનાથ મહાદેવનો પાટોત્સવ છે અને ભાંગનાથ મહાદેવનું મંદિર પુરાણ પ્રસિદ્ધ છે અને જૂનાગઢના હાથસીમા વિસ્તાર એવા ભાંગનાથ રોડ પર આવેલું છે અને શ્રાવણ મહિનાના 4 સોમવાર, મહાશિવરાત્રિ, ભાંગનાથ મહાદેવનો પાટોત્સવ એ બધા ઉત્સવો નિમિત્તે દર વખતે અમે મિત્ર મંડળ પ્લસમાં મહંત પરિવાર બધા સાથે મળી અને અહીંયા ઉજવણી કરીએ છીએ કે અલગ અલગ જાતના શણગાર, પાટોત્સવ નિમિત્તે સવારે રવાડી, સાંજે મહાપૂજાના દર્શન, મહાશણગારના દર્શન બધા સાથે મળીને બધું આયોજન કરીએ છીએ અને બધા દરેક ભાવિક જનતા અને ભાંગનાથ રોડના ખાસ તો વેપારીઓ કે જે સવારની શરૂઆત અહીંથી જ કરે છે એના દર્શન કરીને એ બધા સાથે મળીને બધા ભાવભક્તિપૂર્વક ઉજવણી કરીએ છીએ અને આજે ભાંગનાથ મહાદેવનો પાટોત્સવ છે તો એ નિમિત્તે પણ આજે અલગ અલગ કાર્યક્રમો છે અને જૂનાગઢની ભાવિક જનતાઓ આજે દર્શનનો લાભ લેશે. એક તરફ 9મી નવેમ્બરનો દિવસ નજીક છે અને જૂનાગઢને આઝાદી આપવા માટે આપણે સેનાનીઓને અને શહીદોને યાદ કરીએ છીએ ત્યારે તાજેતરમાં જૂનાગઢના એક માળી જ્ઞાતિના યુવાને રાષ્ટ્ર સેવા દરમિયાન અંતિમ શ્વાસ લેતા આજે તેને રાષ્ટ્રીય માન સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. જૂનાગઢના માળી જ્ઞાતિના અમિતભાઈ ધોળકિયા 23 વર્ષની ફૌજની નોકરી કરી રહ્યા હતા ત્યારે અચાનક જ તેમનો જીવનદીપ બુઝાઈ ગયો. જૂનાગઢમાં માજી સૈનિક ફાઉન્ડેશન અને ફૌજના પ્રોટોકોલ પ્રમાણે આજે અમિત ધોળકિયાના નશ્વર દેહને રાષ્ટ્રધ્વજમાં લપેટીને જૂનાગઢ ખાતે લાવવામાં આવ્યો ત્યારે દોલતપરાથી લઈ અને જૂનાગઢના વણઝારી ચોક સુધી મોટી સંખ્યામાં માળી જ્ઞાતિના યુવાનો, જ્ઞાતિજનો અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સજળ નહીને અમિત ધોળકિયાની શહીદીને બિરદાવી હતી. અલબત્ત પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયું ને ગમગીનીના દ્રશ્યો પણ છવાયા, પરંતુ માળી જ્ઞાતિના આ યુવાને રાષ્ટ્રમાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું એનું ગૌરવ લેતા ભરતભાઈ રાતપિયા, અશ્વિનભાઈ માળી, રાજુભાઈ મહેમદાબાદી, કલ્પેશભાઈ માળી, રૂપેશભાઈ માળી વગેરે અમિત ધોળકિયાની શહાદતને વંદન કર્યા હતા. અંતિમ યાત્રામાં મહાનગરપાલિકાના પૂર્વ મેયર મહેન્દ્રભાઈ મશરૂ, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા અને અન્ય આગેવાનો પણ સોનાપુર ખાતે હાજર રહ્યા હતા અને અમિત ધોળકિયાને પુષ્પાંજલિ અર્પણ કરીને એમની રાષ્ટ્ર સેવાને નમન કર્યા હતા. માળી જ્ઞાતિના આગેવાનોએ પોતાનો સપૂત ચાલ્યો ગયો છે એનું દુઃખ વ્યક્ત કર્યું હતું. સાથોસાથ જ્ઞાતિમાં એક યુવાન આ રીતે રાષ્ટ્ર પાછળ શહીદ થયો તેનું ગૌરવ પણ વ્યક્ત કર્યું હતું. વંદે વંદે ભારત માતા કી જય, ભારત માતા કી જય. જૂનાગઢના સપૂત યુવાન ભાઈ શ્રી અમિતભાઈ ધોળકિયા જૂનાગઢનું ગૌરવ કહેવાય. એટલું જ નહીં, ગુજરાત આખાનું પણ અમિતભાઈ ગૌરવ છે. જૂનાગઢ રામી માળી જ્ઞાતિ અમારું તો ગૌરવ છે જ, પણ આખા જૂનાગઢનું ગૌરવ છે જે દેશની સરહદ ઉપર દુશ્મનોને ખાંડા ખખડાવતા પોતાની શહીદી ઓરી છે. જેમણે કારગિલ યુદ્ધમાં, સિંદૂર ઓપરેશનમાં પણ એમણે ખૂબ આગવી પોતાની કુશળતા દાખવી અને થોડી સામાન્ય બીમારીમાં એ શહીદ થયા છે. તો હું જૂનાગઢ જ્ઞાતિ વતી પરમ કૃપાળુ પરમાત્માને વિનંતી કરું કે એમના આત્માને શાંતિ આપે એવી એ જ અભ્યર્થના. જય હિન્દ, જય ભારત.
જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. હું રમેશભાઈ પરમાર, જુનાગઢ જિલ્લા માજી સૈનિક પ્રમુખ. આજ રોજ જુનાગઢના પનોતા પુત્ર જે 5 તારીખે શહીદ થયા હતા, કારગિલમાં એની પોસ્ટિંગ હતી અને હાયલ્ટીની વજહ છે એની શ્વાસમાં તકલીફ થઈ અને એને બીમારી થઈ ગઈ અને એ બીમારી પછી એને દિલ્હીની અંદર પોસ્ટિંગ આવી અને તો પણ એની તબિયત સારી ન થવાથી આ બીમારીને કારણે એ શહીદ થયા છે. એની 23 વર્ષ નોકરી હતી અને ફેબ્રુઆરી 2026માં તો એને પેન્શન આવ્યું હતું અને એના પરિવારમાં એને એક લડકા અને એક લડકી છે. લડકી 17 વર્ષની છે અને છોકરો 13 વર્ષનો છે. એના ફાધર હમણાં 6 મહિના પહેલા હયાત જેની ડેથ થઈ હતી અને મધર હયાત છે. હવે પરમ કૃપાળુ પરમાત્મા પાસે અમે માજી સૈનિક અને પૂરા જુનાગઢ વતી એવી અપીલ કરીએ છીએ કે એના પરિવાર આ હાદસામાંથી બહાર નીકળે અને જલ્દી से જલ્દી એના બાળકો ગવર્મેન્ટની અને આર્મીની જે ફેસિલિટી મળે છે એમાંથી પાર થાય અને આજે આ દિવસે જુનાગઢ જનતા જે અમારા સૈનિકનું સંસાન યાત્રામાં શહીદ યાત્રામાં જે તમે જોડાણો છો તે બદલ માજી સૈનિક સંગઠન હંમેશા આભારી રહે છે અને અમે સૈનિકનું સન્માન માટે એટલા બધા મોટી સંખ્યામાં આવ્યા એ હંમેશા અમે ઋણી. भारत माँ की पुकार है, रणभूमि का जयगान, शहीदों की अमर गाथा है, राष्ट्र का अभिमान, लहू से सींचा वतन हर सीमा का प्रहरी, हर सीमा का प्रहरी, तिरंगे की शपथ लिए बढ़ते वीर जवान, आंधियों से टकरा कर गूंजे उनका अरमान, देश प्रेम की शक्ति से गूंजे एकता का स्वर, भारत माँ की जय, भारत माँ की जय, भारत माँ की जय. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શહેર અને સોરઠની લોકપ્રિય ન્યૂઝ ચેનલ જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. ભારતી આશ્રમના લઘુ મહંત લગભગ 3.5 દિવસ સુધી લાપતા બની ગયા બાદ ઇટાવાની ઘોડી પાસેથી મળી આવ્યા હતા અને સારવાર અર્થે જૂનાગઢ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ લઘુ મહંત મહાદેવ ભારતી બાપુના આ વલણથી નારાજ એવા ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ બાપુએ કડક નિર્ણય લઈ અને મહાદેવ ભારતી બાપુને તમામ હોદ્દા પરથી દૂર કરવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં, હરિહરાનંદ બાપુએ કહ્યું કે સરખેજ હોય કે જૂનાગઢ, ભારતી આશ્રમ એના નિયમો સાથે ચાલશે. કોઈ શિષ્યને હવે 3 દિવસથી વધારે આશ્રમમાં રહેવા દેવાની મંજૂરી આપવામાં નહીં આવે. મહાદેવ ભારતી બાપુ સામે લીધેલા પગલા અંગે હરિહરાનંદ બાપુએ પ્રકાશ પાડ્યો હતો. જય ગિરનારી, નમો નારાયણ. આજે જે 4-5 દિવસથી પરિસ્થિતિ સર્જાની, એમાં મેં અને અમારા ટ્રસ્ટીઓએ નિર્ણય લીધો કે અત્યારે હાલપૂર્વક લઘુમહંત તરીકેથી અને ટ્રસ્ટીમાંથી હટાવ્યા છે. પરંતુ એનો એવો અર્થ નથી કે ગુરુ શિષ્યનો મામલો ખતમ થઈ ગયો. બાપ દીકરાનો મામલો ક્યારેય ખતમ થતો નથી. એક વખત બાપ દીકરાને માં જન્મ આપી દે દીકરાને, તો એ દીકરો દીકરો જ રહેવાનો, દૂર રહે કે નજીક રહે. તો એવો કોઈ પ્રશ્ન મારો નથી કે ભાઈ એને એ મને ગુરુ તરીકે સ્વીકારે કે ન સ્વીકારે એ બીજી વાત છે. હું એના શિષ્ય તરીકે તો માનું છું. સાથે સાથે લઘુમહંત તરીકે મેં અત્યારે હટાવ્યો છે. એનું એક રીઝન છે કે કોઈ શિષ્યને એમ ન લાગવું જોઈએ કે બાપુ એક તરફી તાણે છે. બાપુ, મહામંડલેશ્વર પણ છે તો મહામંડલેશ્વર તો અખાડાનો મામલો છે અને અખાડાના મહામંડલેશ્વર હોય, કોઈ આશ્રમના મહામંડલેશ્વર ન હોય. તો મહામંડલેશ્વર અખાડાનો પ્રશ્ન છે, એ મારો પોતાનો પ્રશ્ન નથી અને એને અખાડાએ મહામંડલેશ્વર ઘોષિત કર્યા છે. એ તો એની રીતે એમાં કોઈ મારો કહેવાનો રાઈટ જ નથી. ખાસ કરીને બાપુ જોવા જાય તો જે આપના બે શિષ્યો હતા, પરેશ ભારતી અને મહાદેવ ભારતી, બધાય મારે માટે દીકરા બધાય સરખા છે, બરોબર. કોઈ પરમેશ્વર ભારતી હોય, મહાદેવ ભારતી હોય. મેં એક નિર્ણય એ લીધો કે ભાઈ કોઈ પણ શિષ્ય હોય, જ્યાં સુધી હું અહીંયા જ છું ત્યાં સુધી ભારતીય આશ્રમની અંદર જુનાગઢ, સરખેજ, કેવડિયા, વાંકિયા હું જ વહીવટ કરી અને હું જ એના નિર્ણયો લઈશ, બરોબર. જ્યારે મને ઈચ્છા થાય ત્યારે કોઈ પણ શિષ્યને નિયુક્ત કરીશ. ત્યાં સુધી 3 દિવસથી વધારે કોઈ શિષ્યને અહીંયા રોકાવાનું નહીં અને આવી અને આનંદ કરી અને વહી જાય. મને ઈચ્છા પડશે તો હું કોઈ શિષ્યને એકાદ દિવસ વધારે રોકાવાનું કે મારે કામ હશે તો શિવરાત્રી દરમિયાન, ગુરુ પૂર્ણિમા દરમિયાન તમામ શિષ્યનો અધિકાર છે ગુરુ પાસે આવવાનો. જૂનાગઢ વાસીઓ આજથી 3 દિવસ માટે રાત્રે જૂનાગઢના કેટલાક વિસ્તારમાં દિવાળી જેવો માહોલ સર્જાશે. આરઝી હુકુમત દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢમાં થઈ રહી છે, જેને કારણે બહાઉદ્દીન કોલેજને લાઇટિંગથી સુશોભિત કરવામાં આવ્યું છે. તો બહાઉદ્દીન કોલેજથી મોતીબાગ અને મોતીબાગથી ઝાંસીની રાણી સર્કલ વચ્ચે પણ નયનરમ્ય રોશનીનો ઝગમગાટ અને ડેકોરેશન કરવામાં આવ્યા છે. આમ પણ બહાઉદ્દીન કોલેજમાં તો કાયમ લાઇટિંગ હોય છે, પરંતુ અત્યારે બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજને પણ રોશનીથી સુશોભિત કરવામાં આવી છે, જેને કારણે રાત્રિના ભાગે આ વિસ્તારનો નજારો દર્શનીય બને છે અને રોશનીના ઝગમગાટ વચ્ચે લોકો મુક્તિ દિનની ઉજવણી કરે તેવો વહીવટી તંત્રનો આશય છે, ઇજન છે. ત્યારે હવે પછીના 3 દિવસ જૂનાગઢ વાસીઓને જૂનાગઢમાં નયનરમ્ય રોશનીનો શણગાર અને ઝગમગાટ જોવા મળી શકશે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે, પરંતુ વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશમાં આઝાદીનો જુવાળ ઉભો કરનાર રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ ભારતે ઉજવી.
તમામ સરકારી કચેરીઓમાં ગીતના સમૂહ ગાન સાથે સ્વદેશી ખરીદીના લેવાયા શપથ. સરદારશ્રીની 150મી વર્ષગાંઠે જૂનાગઢમાંથી રાજ્યવ્યાપી યુનિટી માર્ચનો થશે પ્રારંભ. મુખ્યમંત્રી શ્રી ખાસ ઉપસ્થિત રહી આરઝી હકુમત સેનાનીઓને અર્પણ કરશે પુષ્પાંજલિ. શહેરની મધ્યે બિરાજતા સુપ્રસિદ્ધ માંગનાથ મહાદેવનો પાટોત્સવ આજે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો વચ્ચે ઉજવાઈ રહ્યો છે. વહેલી સવારે સ્થાનિક વિસ્તારમાં દાદાની નીકળી પાલખી યાત્રા. અને જૂનાગઢનો માળી જ્ઞાતિનો યુવાન અમિત ધોળકિયા રાષ્ટ્ર સેવામાં શહીદ થતા ફૌજીભાઈ અને સમાજના આગેવાનોએ ગૌરવ સાથે માળી યુવાનને આપી અંજલિ. રાષ્ટ્રભાવના સાથે નીકળી અંતિમ યાત્રા. તો મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.